हेलो दोस्तों, न्यू ब्लॉग लेके हम आ चुके हैं। बहुत दिनों से ब्लॉग भी नहीं बनाया था दोस्तों, तो आज हम ब्लॉग बनाने जा रहे हैं। वैसे तो आप थंबनेल देख के समझ ही गए होंगे कि कौन से टॉपिक का ब्लॉग बनने वाला है, तो फिर भी आप लोगों को बता देता हूँ। जो हमारे यहाँ कार्यक्रम होने वाला है वो है राज्य सरकार विकास साप्ताहिक कार्यक्रम होने जा रहा है। तो हमारे सांसद श्री मनसुख वसावा भी पधार रहे हैं। तो ब्लॉग में बने रहना दोस्तों। और एक बात बताना चाहता हूं दोस्तों, आप लोगों का सपोर्ट मुझे बहुत ज़रूरत है, तो सपोर्ट करते रहना दोस्तों। और चैनल को सब्सक्राइब कर देना दोस्तों। आपका एक सब्सक्राइब और एक लाइक हमको बहुत मोटिवेट करता है दोस्तों। तो चैनल को जरूर सब्सक्राइब करें और दोस्तों में जरूर शेयर करना दोस्तों। अभी हम जा रहे हैं कार्यक्रम में, तो ब्लॉग में बने रहना दोस्तों। स्वागत तमाम મહેમાનશ્રીઓનું हार्दिक स्वागत करिए છીએ। आ साथे पधारेल अधिकारीगण आप सर्वेનું પણ हार्दिक स्वागत છે। माननीय सांसदश्रीने विनंती करीश तथा साथे उपस्थित મહેમાનશ્રીઓને विनंती કે દીપ પ્રાગટ્ય કરી અને ત્યારબાદ આપ મંચ પર બિરાજમાન થશો। સૌ મહાનુભાવો દીપ પ્રાગટ્ય करशे। एमना द्वारा वरद हस्ते आ दीप प्रागट्य संस्कृतिना वरद हस्ते अने उपस्थित सौ મહેમાનશ્રીઓને विनंती कि दीप प्रागट्य करी अने आजनो आ कार्यक्रम खुल्लो जाहेर करवामां आवे। जोरदार ताळीओथी વધાવી લઈએ। આજનો આ કાર્યક્રમ સારી રીતે પાર પડે એ માટે પ્રભુને પ્રાર્થના કરીએ। સૌ મહેમાનશ્રીઓને નિવેદન છે કે મંચ પર આવી અને આપનું સ્થાન લઈ। વિકાસ સપ્તાહની આ યાત્રા આજે આપણા નિવાલદા ગામમાં આવી છે, ત્યારે સૌ મહેમાનોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। ઉપસ્થિત તમામ ખૂબ સરસ સ્વાગત ગીત અને પ્રાર્થના ગીત રજૂ કરવામાં આવ્યું। कोण कहे छे फूलों सरपंच श्रीमती रविंद्राबेन एमने विनंती करो कि पुष्पगुच्छ आपी अने माननीय सांसदश्रीનું स्वागत करे। जोरदार ताळीओथी વધાવી લઈએ। સાહેબશ્રીનું સ્વાગત આપણા પ્રાથમિક શાળા નિવાલદા અને આ બાળાઓ દ્વારા જે રજૂ થયું ગીત એના શબ્દો થકી આપણે સ્વાગત કર્યું। ત્યારબાદ પુષ્પગુચ્છ થકી આપણે સ્વાગત કરી રહ્યા છીએ। ત્યારબાદ શ્રી સંજયભાઈ વસાવા તાલુકા પંચાયત એમનું સ્વાગત કરશે રાયસિંગભાઈ ગામના આગેવાન। પુષ્પગુચ્છ આપી અને શ્રી સંજયભાઈનું હાર્દિક સ્વાગત કરશે। આપણે સૌ જોરદાર તાળીઓના હર્ષના સાથે વધાવી લઈએ। એમનું પણ હાર્દિક સ્વાગત કરીએ। તાળીઓ પાડતા રહીશું મિત્રો। આપની વચ્ચે આ મહેમાનશ્રીઓ જે મંચ પર બિરાજમાન છે એમનું આપણું સ્વાગત કરી રહ્યા છે। ત્યારબાદ શ્રી હિતેશભાઈ ડી વસાવા જિલ્લા પંચાયતના સદસ્યશ્રી એમનું સ્વાગત કરશે। વિનોદભાઈ વસાવા સભ્ય પુષ્પગુચ્છ આપી અને એમનું સ્વાગત કરશે। જોરદાર તાળીઓથી વધાવી લઈએ। તાળીઓ પડતી રહેવી જોઈએ। આપણે સ્વાગત કરી રહ્યા છે આપણા મુખ્ય મહેમાનશ્રીઓનું। ત્યારબાદ અહીંની ગ્રામ પંચાયતના અને ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રીમતી રવિન્દ્રાબેન ડી વસાવા એમનું સ્વાગત કરશે। સંગીતાબેનને વિનંતી કે પુષ્પગુચ્છ આપી અને સરપંચશ્રીનું સ્વાગત કરશો। તાળીઓનો હર્ષનાદ આપણે કરીશું। જોરદાર તાળીઓથી વધાવી લઈએ। શ્રી યતિનભાઈ નાયક તાલુકા પંચાયત સભ્ય એમનું સ્વાગત કરશે વિકાસભાઈ સભ્ય શ્રી વિકાસભાઈ। પુષ્પગુચ્છ આપી અને યતિનભાઈનું સ્વાગત કરશે જેઓ તાલુકા પંચાયત। આ સાથે વહીવટી રીતે
ઘણા અધિકારી ગણ પણ ઉપસ્થિત છે તેવા ડેડિયાપાડા તાલુકાના મામલતદાર માનનીય શ્રી વિરોલા સાહેબ ઉપસ્થિત છે. એમનું સ્વાગત કરશે શ્રી ધરમસિંહભાઈ, ગામના આગેવાન. શ્રી ધરમસિંહભાઈને વિનંતી મામલતદાર સાહેબશ્રીનું સ્વાગત કરે, પુષ્પગુચ્છ આપી. જોરદાર તાળીઓના હર્ષના સાથે સાહેબશ્રીને પણ વધાવી લઈએ. ખૂબ ખૂબ આભાર. શ્રી જગદીશભાઈ સોની, તાલુકા વિકાસ અધિકારી શ્રી ડેડિયાપાડા, એમનું સ્વાગત કરશે શ્રી વસંતભાઈ તલાટી. વસંતભાઈને વિનંતી પુષ્પગુચ્છ આપી અને ટીડીઓ સાહેબશ્રીનું સ્વાગત કરે. જોરદાર તાળીઓથી વધાવી લઈએ. ત્યારબાદ શ્રી જિજ્ઞેશભાઈ દેસાઈ સાહેબ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી, આપની વચ્ચે ઉપસ્થિત છે. એમનું સ્વાગત કરશે શ્રી છગનભાઈ કે વસાવા, ગામના આગેવાન. એમને વિનંતી કે સાહેબશ્રીનો પુષ્પગુચ્છ આપી અને હાર્દિક સ્વાગત કરશો. છગનભાઈ કે વસાવા. જોરદાર તાળીઓથી વધાવી લઈએ. તમામ મંચસ્થ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. આ સાથે આજના કાર્યક્રમમાં પોતાનો કિંમતી સમય આપીને પધારેલ ગામના ભાઈઓ બહેનો તથા આજુબાજુ ગામોથી પધારેલ ભાઈઓ અને બહેનો અને આ કાર્યક્રમમાં જેમણે વ્યવસ્થા કરેલ છે એવા અધિકારીઓ, કર્મચારીઓ સૌનું આ તબક્કે શાબ્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપનો ખૂબ ખૂબ આભાર. આપને ભારત માતા કી, ભારત માતા કી. આટલી બધી મારી માતા બહેનો અહીંયા ગાડી ઉપસ્થિત હોય અને માં ભારતીનો જયકારો થતો હોય તો અવાજ તો વધારે આવવો જોઈએ ને. તો બધા એક સાથે બોલીશું, બોલો ભારત માતા કી, દેમોગરા માતા કી. આજના નિવાલદા ગામ ખાતે વિકાસ સપ્તાહના કાર્યક્રમમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આપણા સૌના વડીલ, જેઓએ 30 વર્ષથી આ વિસ્તારના વિકાસ માટે સતત આપણા માટે અવાજ ઉઠાવતા એવા છે, કામ કરતા એવા છે, આપણા સૌના લોકલાડીલા સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ, સાથે જ આ તાલુકા પંચાયતના, ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ એવા ભાઈ શ્રી સંજયભાઈ, આ ગામના પ્રથમ નાગરિક સરપંચ બેન, સાથે જ ડેડિયાપાડા તાલુકા પંચાયતના વિકાસ અધિકારી શ્રી જગદીશભાઈ સોની, સાથે જ આ ડેડિયાપાડાના મામલતદાર શ્રી વિરોલા સાહેબ અને અમારા પાર્ટીના સૌ આગેવાનો અહીંયા ગાડી ઉપસ્થિત. ત્યારે યતીનભાઈ, પૂર્વ ગામના સરપંચ ધમાભાઈ, અમારા મંડળના પ્રમુખ મનસુખભાઈ વસાવા, સાથે જ આપ સૌ આ ગામમાંથી આટલી મોટી સંખ્યામાં પધારેલ મારી માતા બહેનો, મારા વડીલો, મારા યુવા ભાઈઓ અને જેઓએ હમણાં સ્વાગત ગીત રજૂ કર્યું એવા નાના નાના ભૂલકાઓ. તો આજના દિવસે આપણે બધા જ્યારે આ વિકાસ સપ્તાહની ગાથા સાંભળવા માટે અને તમે બધા નિહાળી પણ રહ્યા છો, ત્યારે હું તમને બધાને એ દિવસો અને વાતોને યાદ કરાવીશ. આપણે બધા જાણીએ છીએ તેમ આ વિસ્તારના અંદર આપણું ગુજરાત હોય, આપણું દેશ હોય, નરેન્દ્ર મોદી સાહેબ આ દેશનું નેતૃત્વ પહેલા આપણા મુખ્યમંત્રી હતા, ત્યારબાદ આજે આપણા દેશના વડાપ્રધાન બન્યા, ત્યારે ઘણા બધા વિકાસના કાર્યો એમના નેતૃત્વમાં થઈ રહ્યા છે. આપણે બધા દિવસોને ભૂલવા ના જોઈએ. આજે એક મારા માતા બેને કીધું અહીંયા ગાડી કે સરકારના આયુષ્યમાન કાર્ડથી મારા ઘરના અંદર કોઈ બીમારી થઈ હોય અને 5 લાખ રૂપિયાનું આયુષ્યમાન કાર્ડ મને મળ્યું, તો આપણા માટે આ બહુ મોટી ઉપલબ્ધિ છે. આપણે બધા જાણીએ છીએ તેમ નરેન્દ્ર મોદી સાહેબ, આ ભાજપની સરકાર જ્યારે નથી અને કદાચ ગામના અંદર કોઈ વડીલ હોય, કોઈ મારો યુવા ભાઈ હોય, કોઈ મારી માતા હોય, બીમાર પડે, મોટો કોઈ ખર્ચો આવે, તો આપણે બધા એ વાતથી અંજાન નથી. આપણે બધા જાણીએ છીએ કે આપણે આપણા ખેતરો ગેરવે મૂકવા પડતા હતા.
અહીંમાં માતા બોઈ અહીં બધાને ખબર હોય એક મોટી બીમારી આવી જાય કે તો જણસો મેકનું પડતો ખેતે મેકનું પડતો કે નખો મેકનું પડતો પણ નરેન્દ્ર મોદી સાહેબો આપણ બધાને આયુષ્યમાન કાર્ડ આપ્યો 2 લાખ રૂપિયા સહાય આપો બધાને મિલે आज कोई मोटा दवाखाना जाए कैंसर जी बीमार वे करो नेटे कालू वे आटी मोटी मोटी बीमारी जो वे वे कर आयुष्मान कार्ड तुम्हें नहीं जाया ये दवाखाना अंदर आप मफत अंदर 2 लाख सुधी अपन सेवा मिले है आज कोडान हानो मोड़ो को में दुखाव उपड़ी वे मुनको दुखतो वे ते भी आज 108 आप फोन को होते एक्सीडेंट वेयो ये टाइमो अंदर गाड़ी मिले नहीं मिले आज नरेंद्र मोदी सरकारो अंदर आपो बधाने याद रहे एक फोन कोजी एटले 108 गाड़ी आपो को आगो लावी दे के ना आवी जती भाई आंडी आंडी सरकारो कामे कोए आज में खेडूत भाई बधा अहीं गाड़ी हाय तमे आखना मागो आ गामो अंदर एक गोणा जाई तो बधा खेडूत ज आपू सरकारो आपो ने किसान सम्मान निधि आपी 6000 रुपया दर महीनो दर वर्षो आपन बधा मिले एक खेडूतो 6000 रुपया मिले एक कटिया अंदर कदा 2000 नामे वे तो आपने 2000 रुपया गुणिया तुम्हें लगाओ कोता रुपया मिले आती आती सरकार आपन सहाय आपे पेलू समय आतु कोते लोके अहीं गाड़ी आवीने वाके के दिल्ली थी 1 रुपया मोकलू जी तुम अहीं आवता आवता 2 पैसा वे जाए आई नरेंद्र मोदी साहेब झींडूज वड़ा प्रधान बन्यु जनधनो खाते खोलावी आपो बाधा माटे आप बाधे लाइनो वरे रेन खाते खोलाय कोटेक लोके वाकने काय खोटे खोटे खाते खोलावता पण मैं तुम्हारे याद कहो ये जनधनो खाते खोलना थी आज सरकारो सीधू सीधू लाभ आपो बाधा खाता में आवे ये मनरेगा अंदर आप रोजगारी काम कोई वे के ने तो कोड आपो मागो जाना जरूर नहीं पड़े सीधा पैसा एक बटन दबावे नरेंद्र मोदी साहेब दिल्ली थी एटले आपो बाधा खाता में पड़े आवासो योजना लाभ मिले पेला वच्चे कटकी खाना भारी बादे माहे आते पण सरकारो सीधा सीधो लाभोरी आपन जोड़िया तारा को नरेंद्र मोदी साहेब पैसा मोकने એટલે આપો ખાતામાં પોડે ઈતો જ નહીં આ વિસ્તારો પૂરે જારે પોણે જાનાવે બહાર આપો બધા પરિસ્થિતિ ની હારી વે ઈ ધ્યાન में રાખીને આજ ગામો ગામો અંદર નિહાલિયા ખોલ્યા આ ડેડિયાપાડા અંદર એકલવ્ય મોડલ જીંડિયા હારે હારે નિહાલિયા બનાવ્યા આપો પુઈરા અને ગાંધીનગર ભરૂચ સુરત પોણો ની જાનું પડે કોલેજ કોના માટે તકલીફ પડે आपो नाखे आपो पुईरो के या ओ बा मा कॉलेज को जानू है ता पोणना माटे कॉलेज होता व्यवस्था है पण रेना माटे व्यवस्था ना के कोता जाही पोढ़ी वाके आई सरकारो अंदर आफोन आई डेडियापाड़ा अंदर आर्ट्स कॉलेज आपी देती इतो ज नहीं आपो सांसद मनसुखभाई वसावा साहेब प्रयत्न त्या विस्तार तो भारी बधे कामे वे तुम्ही पाले जाया कुडान पूछा राजपीपला खाते आपो पुईरान जो मेडिकल कॉलेज अंदर मेकनु वे तथा मेडिकल कॉलेज भी साहेब प्रयास थी आज भणी गई इतो ज नहीं आपो बाधे जाते हालनी मोटी एग्जामो तैयारी कोनु वे तो आपो बाधा गांधीनगर लाइब्रेरी में पोणो जानो पड़े आ विषय चिंता कोई आपो सांसद मनसुखभाई वसावा साहेब प्रयत्न थी आज डेडियापाड़ा खाते 5 થી 6 करोड़ रुपया खर्चो लाइब्रेरी तैयार कोना माली ये लाइब्रेरी हम टूंक समय अंदर यही लोकार्पण भी वेना है सांसद श्री मनसुखभाई वसावा साहेब आ भारी मोटी बात है आपो बधा विचारनु पड़े कि आपो पूरो गांधीनगर जाइन वास्तव है पण आज आपो को आंगणो ई वास्तव है भारी मोटी लाइब्रेरी बनी कंकाला 500 रोड है तुम्हें जाइने कोई कॉलेजो बाजू लाइब्रेरी बनी पाली आवजा एटले आंडे आंडे कामे विस्तार अंदर वे जाकी लांबी बात नहीं कहता टाइम भी जाकू वे गई हूँ आपो आगोल मनसुख दादा भी उन्ना है तारे माँ आती बात आखिन माँ बात पूरी कहो भारत माता की जय वंदे मातरम खूब सुंदर खूब अनुरूप આપણને ઉદ્બોધન કરે માનનીય સાંસદ શ્રી
वंदे वंदे दे मोंगरा माता की, दे मोंगरा माता की। बधाने राम राम। अब माइक थोड़ું दूर से એટલે મારે જોરથી બોલવું પડશે, પણ સંભળાય છે બધાને? ના બસ આજે રાજ્ય સરકારના વિકાસ સપ્તાહના કાર્યક્રમમાં અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત આપણા ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી સંજયભાઈ વસાવા, ગામના સરપંચ બેનશ્રી તથા જેઓએ હમણાં આપણને વિકાસ સપ્તાહ લગથી માર્ગદર્શન કર્યું એવા ભાઈ શ્રી હિતેશભાઈ, એમની બાજુમાં જ બેઠેલા ડેડિયાપાડા તાલુકા વિકાસ અધિકારી શ્રી, મામલતદાર સાહેબ શ્રી, આગેવાન આ વિસ્તારના ભાઈ યતીનભાઈ તથા પાર્ટીના પ્રમુખ મારા નામે નામ મનસુખભાઈ, તાલુકા શિક્ષણાધિકારી શ્રી દેસાઈ સાહેબ, અન્ય સૌ અધિકારીશ્રીઓ, આંગણવાડી આશા વર્કર તથા આરોગ્ય વિભાગના સર્વે કર્મચારી ભાઈ બહેનો, ગામના વરિષ્ઠ આગેવાન જે વર્ષોથી અમારી સાથે પ્રજાના સેવા કાર્યમાં ને અમારા પાર્ટીના કાર્યક્રમમાં સતત જોડાયા છે એવા આ ગામના આગેવાન ધરમસિંહભાઈ તથા અન્ય ગામના સૌ વરિષ્ઠ આગેવાનો ભાઈઓ બહેનો, સૌપ્રથમ તો આ પ્રસંગે ગામના સરપંચ બેને આપ સૌના વતી મારું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું. હું ખૂબ ખૂબ આભાર માનું છું. અહીંયા હિતેશભાઈ તથા કાર્યક્રમના શરૂઆતમાં આખા માઇકનું સંચાલન કરે છે તાલુકાના અધિકારી સંદીપભાઈની વાતમાં લગભગ બધું જ આવી ગયા છે. આ વિકાસ સપ્તાહ યાત્રાનો આખો સારાંશ એમની વાતની અંદર આવી જાય છે. તો આપ સૌને છતાં મારે જણાવવાનું કે આ વિકાસ સપ્તાહ કેમ આ રીતના ગામડે ગામડે જઈ ને ઉજવવામાં આવે છે. તો આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા ભારત દેશને ખૂબ સમૃદ્ધ ભારત બનાવવા માંગે છે, મજબૂત ભારત બનાવવા માંગે છે, આત્મનિર્ભર ભારત બનાવવા માંગે છે. હર હાથ કો કામ, દેશના એકે એક નાગરિકને યુવાનને કામ મળે, રોજગારી મળે એ પ્રકારનો આ દેશનો વિકાસ કરવા માંગે છે. જેમ વિશ્વમાં અમેરિકાનું મોટું નામ છે, ચીનનું મોટું નામ છે, તો એવી જ રીતના આપણા ભારતને પણ વિશ્વ ફલક પર લઈ જવા માંગે છે. અને ભારતમાં પણ એ તાકાત છે કે આપણે પણ એકે એક ક્ષેત્રે વિકાસ કરી શકીએ છીએ અને વિશ્વમાં અમેરિકા અને ચાઇનાની હરોળમાં આપણે આવી શકીએ છીએ.
એ તાકાત છે આપણામાં. અને સદીઓ પહેલા આ ભારત વિશ્વગુરુ તરીકે ઓળખાતું હતું, પરંતુ દેશ મુગલોના સામ્રાજ્યમાં અંગ્રેજોના શાસન વખતે બહુ પાછળ જતો રહ્યો વિશ્વના ફલક પર. પરંતુ દેશ આઝાદ થયા પછી અનેક સરકારો આવી. હું એવું નથી કહેતો કે કોઈ સરકારે કામ નથી કર્યું. દરેક સરકારોએ એક પંચવર્ષીય યોજનાની અંદર કરોડો અબજો રૂપિયા વપરાયા, પરંતુ જે રીતે આ દેશનો વિકાસ થવો જોઈએ એ વિકાસ નથી થયો. પરંતુ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી બન્યા પછી એમને દેશને એક ક્ષેત્રે વિકાસ કરવા માટે ગરીબથી માંડીને, મધ્યમ વર્ગથી માંડીને, વેપારીથી માંડીને, યુવાનોથી માંડીને, મહિલાઓથી માંડીને, ખેડૂતોથી માંડીને બધા જ લોકોનો એક સર્વાંગી વિકાસ થાય એ એંગલથી અલગ પ્રકારની યોજના એમને અમલમાં મૂકી. એના કારણે આજે દેશ ખૂબ સમૃદ્ધિના માર્ગે આગળ વધી રહ્યો છે. અને 2047 સુધીમાં આ બધા ખ્યાલ રાખજો, 2047 સુધીમાં અમેરિકા અને ચાઇનાની હરોળમાં વિકસિત ભારત બનાવવાનો છે. વિકસિત ભારત એટલે મેં કીધું તે પ્રકારે સમૃદ્ધ ભારત, એક ક્ષેત્રે વિકાસ કરે, ગરીબો પણ વિકાસ કરે, ખેડૂતો પણ તેટલો વિકાસના માર્ગે, અને વિકાસમાં મહિલાનો પણ તેટલો જ વિકાસ હોય, ખેડૂતોનો પણ તેટલો વિકાસ થાય. આ એંગલથી આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશને વિકાસના માર્ગે લઈ જઈ રહ્યા છે. અને 2047 વિકસિત ભારત થવાનું છે. ભારત ખૂબ સુખી સંપન્ન બનવાનું, અમેરિકાની જેમ. આજે તમે જોજો, રૂબરૂ તો ના જવાય, પણ સોશિયલ મીડિયામાં, મોબાઈલમાં, કોઈ સમાચારમાં અમેરિકા ચાઇનાને કેવી, તો એની હરોળમાં આપણે ભારત પણ જવાનું છે. અને ટીવીમાં જોતા હશો તમે, ટીવીમાં આવે છે ને દેશ બદલ રહા હૈ, ટીવીમાં આવે છે કે દેશ બદલ રહા હૈ, દેશ બહુ બદલાઈ રહ્યો છે, બહુ આગળ વધી રહ્યો છે. એ આપણને ખબર નથી, પણ ખબર રાખવું જોઈએ. જે પ્રકારે દેશનો એક ક્ષેત્રે વિકાસ થઈ રહ્યો છે એની સાથે આદિવાસી સમાજે પણ જોડાવવું પડશે. અને આદિવાસી સમાજને પણ વિકાસના માર્ગે લઈ જવા માટે રાજ્ય સરકાર અને ભારત સરકાર અનેક પ્રકારની યોજના લઈને ચાલે છે. નાનામાં નાના માણસનો પણ એક વિકાસ થાય, એ પણ વિકાસમાં વંચિત ના રહે, એના માટે રાજ્ય સરકાર, ભારત સરકાર ખૂબ ચિંતા કરે. અહીં હિતેશભાઈ વાત કરી ને બોલાએ, વૃદ્ધા પેન્શનની વાત કરી, વિધવા પેન્શનની વાત કરી, આયુષ્યમાન કાર્ડની વાત કરી, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની વાત કરી, ખેડૂતોના ખાતામાં સીધા પૈસા જાય, પ્રધાનમંત્રી આવાસની વાત, ગરીબોની અનેક પ્રકારની બેંકેબલ યોજના, કલ્યાણકારી યોજના, એ જે લાભાર્થી છે એ લાભાર્થીના ખાતામાં સીધા જાય છે. આજે એવી તો વાત નથી. બાકી આ બધી યોજનાઓ પહેલાના સમયમાં પણ ચાલતી હતી, પણ શું હતું? ઠેર ઠેર ભ્રષ્ટાચાર હતો. અને કોંગ્રેસના એક સમયના પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ કહ્યું તો હું દિલ્હીથી નીચે સુધી પૈસા મોકલું છું, 100 રૂપિયા મોકલું, પણ 85 પૈસા કંઈક ખવાઈ જાય છે ને 15 જ પૈસા વપરાય છે. આ રીતના પ્રધાનમંત્રીએ વાત કરી, સત્તાવાર વાત કરી હતી. એટલે આવી બધી યોજનાઓ પાછળ પેલા વચેટિયા હતા, ઝોલા સાહેબ ઠેકેદારો, કે જે લાભાર્થીના પૈસા બારોબાર ખાઈ જાય, 50% પણ લાભાર્થી ના પહોંચે. પણ એ ઝોલા સાહેબ જે કામ કરનારા લોકોને મોદી સાહેબે ઘરે બેસાડી દીધું. કઈ રીતે? પ્રધાનમંત્રી બન્યા પછી એમને નક્કી કર્યું કે દેશના એક નાગરિકનું ખાતું ખોલાવવું જોઈએ,
કોઈ બાકી ના રહેજો. ગરીબ મધ્યમ વર્ગથી માંડીને બધા જ લોકો, કોઈ નું પણ ખાતું બાકી ના રહેજો. બધાના ખાતા ખોલાવશે. ત્યારે બેંકના અધિકારીઓ પણ વિચાર કરતા હતા, મોટા મોટા લોકો, અર્થશાસ્ત્રી ટીડીઓ સાહેબ, આ બેંકના કેટલાક અમારા અધિકારીઓ હોય ને, અમારા મિત્રો હોય છે, એ લોકો કહેતા કે મોદી સાહેબને સમજણ પાડો ભાઈ, ગરીબના પાસે કઈથી પૈસા હોય ને કઈથી ખાતું ખોલાવવાનું. જેની પાસે પૈસા હોય એ બેંકમાં ખાતું ખોલાવે. પરંતુ જ્યારે આખા દેશની અંદર એક વ્યક્તિના ખાતા ખોલાયા, ગરીબથી માંડીને બધાના જ, અને આ જે અલગ અલગ યોજના, વિધવા પેન્શન હોય, વૃદ્ધા પેન્શન હોય, પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, કિસાન સન્માન નિધિ, ખેડૂતના ખાતામાંથી 6,000 જમા થાય ને, આવા અનેક પ્રકારની યોજનાના પૈસા એ જે વચેટે હતા ને ઝોલા છાપ લોકો, એ સાઈડ પર બેસી ગયા અને એક વ્યક્તિના ખાતામાં સીધો એ પૈસા જમા થાય. વિધવા પેન્શનના પૈસા એના ખાતામાં જમા થાય, વૃદ્ધા પેન્શનના પૈસા એના ખાતામાં જમા થાય, આવાસના પૈસા લાભાર્થીના ખાતામાં જમા થાય, કિસાન સન્માન નિધિના પૈસા એના ખાતામાં જમા થાય. એવી રીતના એક યોજના એ લાભાર્થીના ખાતામાં જમા થાય. અરે વિશ્વએ નોંધ લીધી. આ નિર્ણયને વિશ્વના ફલક પર નરેન્દ્રભાઈ મોદીની પ્રશંસા કરવામાં આવી. તમે સામાન્ય નિર્ણય નથી, આ સામાન્ય નિર્ણય નહીં, સ્વચ્છતાની વાત કરીએ. નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતાનું અભિયાન ચલાવ્યું, તો તે વખતે પણ લોકો ટીકા ટિપ્પણી કરે કે સ્વચ્છતામાં તો હું આખા બધાને મોદી પ્રધાનમંત્રી જાતે વળગી પડ્યા ઝાડુ લઈને, હાવણી લઈને. પરંતુ એને અભિયાન એવું ચલાવ્યું, આ દેશના મોટા મોટા બેરિસ્ટરો, હાઈકોર્ટના જજ, સુપ્રીમ કોર્ટના જજ, અને છેલ્લે અમિતાભ બચ્ચન જેવાને ઝાડુ પકડાઈ દીધું. ત્યારે સ્વચ્છતાનું મહત્વ દુનિયાને સમજાયું કે શૌચાલયનું કેટલું મહત્વ છે ગરીબો માટે, મહિલાઓ માટે, એ ત્યારે સમજાયું. સ્વચ્છતામાં પ્રભુતા છે. શાસ્ત્રોમાં લખેલું છે કે જ્યાં સ્વચ્છતા હોય, સુંદરતા હોય, ત્યાં જ લક્ષ્મી માતા આવે, ત્યાં જ ભગવાન આવે. વાત તો દેખીતી છે ને. તમારા ઘરમાં પણ લક્ષ્મીને બોલાવવા હોય, આ દિવાળી આવે છે, બધું સાફ સફાઈ કરજો. ભગવાન વિષ્ણુને બોલાવવા હોય તો સ્વચ્છતા રાખવાની, ઘરમાં સ્વચ્છતા રાખવાની, આંગણું સ્વચ્છ રાખવાનું, ગામ સ્વચ્છ રાખવાનું. ધરમસિંહભાઈ કઈ ગયા? ધરમસિંહ સરપંચ તો બેઠા છે, પણ જવાબદારી તેમને વધારે છે. આ ગામ પણ સ્વચ્છ રાખવાનું. અને એવું કામ કરો, અમારા જાગૃત સરપંચ છે ભાઈ, કે બીજા સરપંચો પણ એમના કામમાંથી પ્રેરણા લે. કારણ કે અવારનવાર એમના ત્યાં હું આવું છું. વચ્ચે ધાર્મિક કાર્ય, હનુમાન જયંતિ કાર્યક્રમ હતો, એ એવો ડ્રેસમાં પેલું સાધુ જેવો લાગતો. મેં કીધું ધર્મ કઈ ગયો? આ રહ્યો. એટલે કામ આપણે એવું કરીએ. આ નિવાલદા ગામમાં તો બાજીના બાપુના સરપંચો બોલોવી પણ હરીફાઈમાં આવે, મોટી પંચાયત એમની છે, પણ ધર્મ હાથે હરીફાઈ કરે, એમાંથી પ્રેરણા લે. એટલે સ્વચ્છતા પર દેશના પ્રધાનમંત્રીએ ધ્યાન આપ્યું, ને હજુ પણ સ્વચ્છતા અભિયાન ચાલે છે. સ્વચ્છતા સાથે આરોગ્ય વખત મહેનત કરે છે, એમને મહેનત ઓછી કરવી પડે, બીમારી ઓછી થાય. ઘણી બધી આ દેશની અંદર જે બીમારીઓ જે છે એ ગંદકીના કારણે. ગંદકી હોય તો મચ્છર થાય, અનેક પ્રકારના ઉપદ્રવ થાય, અનેક પ્રકારના રોગો થાય. ઘરમાં હોય આંગણ, આ વસ્તુ કોઈ ધ્યાનમાં લીધું છે ભાઈ? નરેન્દ્રભાઈ મોદીએ ધ્યાનમાં લીધું. સ્વચ્છતાનું મહત્વ દુનિયાને સમજાયું. ના કોરોના વખત તમે જો, આ દેશના નાગરિકોનું સ્વાસ્થ્ય સારું રહે એના માટે આખા દેશ અને ગુજરાતની અંદર CSC, PSC, ડોક્ટર, નર્સ બધા લગભગ 90% ભરાયેલા છે. પેલા કોઈ જોયું હતું? કેટલાક લોકો ટીકા કરે છે ડોક્ટરો નથી, ડોક્ટરો નથી, પણ તાલુકામાં ફરો ભાઈ, CSC, PSC માં પૂરેપૂરા ડોક્ટરો છે. અને આ ડોક્ટરો કેટલી સુંદર સેવા કરે છે, સ્વચ્છતાની સાથે આરોગ્યની કેટલી ચિંતા કરે છે. દેશના નાગરિકોનું સ્વાસ્થ્ય સારું હશે તો એ દેશ વિકાસ કરવાનો છે. અને કોરોનાની મહામારીમાં તમે જુઓ, કોરોનાની મહામારીમાં આખું વિશ્વ હાલી ગયું. ચાઇના, અમેરિકા જેવા હાલી ગયા હતા. કોરોના બીમારીને કઈ રીતના રોકવું, પરંતુ દેશના પ્રધાનમંત્રી સાહેબ એવી રસી લાયા કે કોરોનાને પણ એમને હરાવી દીધો.
અને આપણે ત્યાં ઉપરાંત વિશ્વના લોકોએ આપણી પાસે રસી લીધી. કોરોનાની વાત કરું ત્યારે એની હવાલદાર સરપંચ બેને પણ વાત કર્યું અને હિતેશ પણ મને વાત કરી કે મનુ મહારાજ કે અનેક લોકો, હજારો લોકોને એને સારા કર્યા છે. સમજાય થાય સારું થાય ના સારું થાય, એમાં પણ કુદરતી શક્તિ હોય, એમાં પણ ઘણું બધું પાડવું પડતું હોય છે. તો આ મનુ મહારાજનું સલામ કરું છું કે આવા લોકો, આવા સંત પુરુષ, સેવાકીય પ્રવૃત્તિ કરનારા લોકો છે સમાજની અંદર. હજી કોરોનાને મહાત કરી અને આરોગ્ય માટે કેટલી બધી આયુષ્ય, મને પેલા બેને વાત કરીને, એવા તો ગુજરાતની અંદર, દેશની અંદર કેટલા એવા કેસો છે કે ગંભીરમાં ગંભીર બીમારી, જે બીમારીને આ મનુ મહારાજ નમસ્કાર આવો બેસો, ગંભીરમાં ગંભીર બીમારી હોય એ ખર્ચને કેવી રીતના પહોંચે ગરીબ માણસ? પણ રાજ્ય સરકારનો 5 લાખનો આયુષ્યમાન, કેન્દ્ર સરકારનો 5 લાખનો 10 લાખ સુધી મફતમાં મફત સારવાર કરી થઈ છે. આ બેને દાખલા આપ્યો ને એવા જ એને સામરપાડામાં સવારે પણ એક બેને ડિલિવરી વખતે કંઈ પ્રોબ્લેમ થયો તો એનાથી આ આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કર્યો. આ આયુષ્યમાન કે આશીર્વાદ રૂપ છે. 108 તમે જુઓ તો ખરા, એક્સિડન્ટ થાય, બાકી 108 નતું શું સ્થિતિ હતી? કોઈ જગ્યાએ એક્સિડન્ટ થાય તો કોઈ ટેક્સી વાળાને બોલાવવો પડે, ને ટેક્સી આવતા સુધીમાં તો કેટલું એને ભયંકર નુકસાન થતું હતું. આજે 108 સમયની સાથે પહોંચી વળે છે. આજે આરોગ્યના ક્ષેત્રે આપણું ગુજરાતના દેશની અંદર ખૂબ સારામાં સારી કામગીરી થઈ રહી છે. બાળક જન્મે હોસ્પિટલમાં તો ખિલખિલાટ, હસતું ખિલખિલાટ કરતું કરતું બાળક એના ઘરે જાય, સરકાર એની ચિંતા કરે છે. બાળક માના પેટમાં હોય ત્યારથી સરકાર ચિંતા કરે, કોઈને ખબર નથી. સગર્ભા બહેનોને ટ્રીટમેન્ટ કરે છે. આ બહેનો આરોગ્ય સાથે જોડાયેલા માર્ગદર્શન, સરકારના ગાઈડલાઈન, આરોગ્ય વિભાગના માર્ગદર્શનમાં કામ, સેવાકીય કામ કરે છે. બાળક જન્મે છે ત્યારે કાળજી રાખે, ઘરે પહોંચાડે, બાળક મોટું થાય ત્યાં સુધી, બાલવાડીમાં જાય ત્યાં સુધી સરકાર કાળજી રાખે છે. અને કમજોર બાળક હોય તો એ પણ પકડી પાડે છે. કઈ રીતના? આ માતા પિતાને ખબર નથી. બાળકનો જન્મ થાય તે વખતે 2.5-3 કિલો વજન હોય, 3 કિલો તો બરોબર છે, પણ નેતાથી નીચું હોય તો કોઈક ને કોઈક પ્રકારની એક ક્ષતિ છે, બીમારી છે. બાલ મંદિરમાં કે પહેલા ધોરણમાં જાય તો એને 14 કિલોથી નીચું વજન હોય તો સમજી લેવાનું કે આ બાળક કોઈક બીમાર છે. એમાં લોકો પકડી પાડે છે વજન ઓછું એના પરથી. કેમ વજન ઓછું છે? આપણે કોઈ મા બાપ વિચારે છે? ભાઈ આવી વાતો ભાજપ સરકાર, નરેન્દ્રભાઈ મોદી સરકારના માણસો કરે, બીજા ના કરે. બીજા તો સ્ટાર બેન્ડ ને યુવાનોને ગેરમાર્ગે દોરાની વાતો કરે અને આપણા લોકો એમાં કુદામ કૂદ કરે, ખોટી શક્તિ વેડ કરે. પણ હકીકતમાં જે જરૂર છે, દેશને કઈ રીતના વિકાસના માર્ગે લઈ જવું છે, એના નક્કર વાત છે. આપણે બાળકની તંદુરસ્તી સારી હશે તો એ સારી રીતના ભણી શકો, આવું કોઈ વિચારે છે? બાકી અનેક પ્રકારની બીમારી વાળું બાળક એ ભણવાનું છે. સામાન્ય શરદી થઈ હોય અને એના નાકમાંથી લેટાડા નીકળતા હોય, આમાં હકીકત અમે જોયું છે, અમારા બી નીકળતા હતા. પણ આપણે જોજો, એ ટીચર આપણને ભણાવતા હોય, દાખલા ગણાવતા હોય તો આપણું ધ્યાન જાય બ્લેક બુક પર, મામલતદાર સાહેબ જાય, કારણ કે એને શરદી થઈ એટલે ખમીસ થઈ કે શર્ટ થઈ કે ગમે તેને લૂસોમાં ત્યારે પેલા ટીચર સાહેબ શું ભણે ધ્યાન જ ના જાય. આ સામાન્ય બાબત છે. એટલે બીમારી કેટલું આપણને નુકસાન કરે છે, અને ગંભીર પ્રકારની બીમારી હોય તો બાળક સારું ભણી શકવાનું નથી, ભણી શકવાનું. એટલે તંદુરસ્ત બાળક માટે સરકાર કામ કરે છે. બાળક તંદુરસ્ત હશે તો સારું ભણી શકવાનું છે. પોષણ તત્વ, પૌષ્ટિક ખોરાક એને મળશે તો યાદશક્તિ ખીલવાની છે. ક્યારે ડોક્ટર બનવાનો, ક્યારે એન્જિનિયર બનવાનો, આઈએસ અધિકારી, આઈપીએસ અધિકારી, મામલતદાર, સારો પીએસઆઈ, સારો પ્રોફેસર, વકીલ, બેંકના અધિકારી ક્યારે બનવાનો? ભણતા બાળકનું માઇન્ડ ચાલે તો ને. માઇન્ડ ક્યારે ચાલવાનું છે? એની તંદુરસ્તી સારી હોય. આરોગ્ય વિભાગના લોકો આ કામ કરી રહ્યા છે. એને કઈ રીતના ખોરાક આપવો એ સમય સમય પર માર્ગદર્શન મળે છે.
અહીંયા જોજો કેટલા બોર્ડ જોજો સાહેબ, આ અહીંયા આવ્યો પોષણ સંગમ જાગૃતિ દિવસ. આપણે જોઈએ છે, કોઈ વખત વાંચે છે? અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ આ નાના મુદ્દા છે, પણ આ કામ કરી રહ્યા છે. તો દેશ સફળ થવાનો, તો જ વિકાસ થવાનો છે. દેશના એક વ્યક્તિનું આરોગ્ય સારું હોય ને શિક્ષણ પર પણ તેટલી જ ભાર મૂકે છે. શાળા પ્રવેશો, કન્યા કેળવણી મહોત્સવ, આ કોઈ વિચાર્યું હતું કન્યા કેળવણી મહોત્સવનો કેટલો ફાયદો થવાનો? અરે કોઈએ નહોતું વિચાર્યું. બાકી પહેલા શું હતું? દરેક સમાજની અંદર છોકરીને થોડુંક આ ભણવાનું હોય, છોકરીને ભણવાનું હોય. આ બધા બહેનો બોલો, છોકરીને કંઈ ભણવાનું હોય? ના ભણવાનું હોય ને, છોકરીને શું ભણવાનું હોય? એને હાથમાં સુધી ભણાવવાનું, પછી ઉઠાડી મૂકવાની, પછી ઘરકામ શીખવાડી અને પછી સાસરે વળાવી દેવાનું. એવું જ હોય ને છોકરી માટે? તો એવું હોય ને. પણ એવું હતું સમાજની અંદર, આપણા સમાજની અંદર, સુધરેલા સમાજમાં પણ આવું હતું. દીકરી નહીં ભણવાનું, હાથમાં સુધી ભણવાનું, ઘરકામ શીખવાડીને પછી સાસરે વળાવી દે. નરેન્દ્રભાઈ મોદીએ અને આ વાતને ખોટી પાડી. દીકરીને પણ ભણાવી શકાય છે. ભણેલી દીકરી બે કુળને તારે છે. ને કન્યા કેળવણી મહોત્સવનો કાર્યક્રમ ચલાવ્યો. એટલે તમે જોજો, કન્યા કેળવણી મહોત્સવના કાર્યક્રમ પછી ટાઈમ જોજો તમે. આજે શિક્ષિકાઓ છે, કઈથી ભણીએ? અમારી પાસે પૈસો નથી. આ માનસિકમાંથી બહાર નીકળીશું તો આપણે પ્રગતિ કરીશું. બાકી આમાં વીંટળાયા કરીશું, પ્રગતિ નહીં કરી શકે. મનથી નક્કી કરવું પડે. અમારા બાળકોને પણ અમારે ભણાવવા છે. આઈએસ અધિકારી, આઈપીએસ અધિકારી, કલેક્ટર, ડીએસપી, મામલતદાર, ટીડીઓ, સારા ટીચર, બેંકના અધિકારી, રેલવેના ઓએનજીસીના અધિકારી. અને હું તો ત્યાં સુધી કહું, મહેનત કરો, અને મહેનત કર્યા વગર છૂટકો નથી. આપણી પાસે કેટલી જમીન છે ભાઈ? આપણી પાસે કેટલી જમીન છે? કેટલી? 5 એકર, 10 એકર. અને છોકરા થશે તો ભવિષ્યમાં કઈ રીતના જીવવું એ પ્રશ્ન બધાને થવો જોઈએ. આપણે તો જેમ તેમ કરીને જીવ્યા છે. થોડી ઘણી જમીન છે એમાંથી, પણ ભવિષ્યમાં ને એ પ્રકારેથી વસ્તી વધે છે ને એટલું શિક્ષણનો પણ વ્યાપ વધે છે. શિક્ષણનું તમે જુઓ કેટલું બધું. આજે અમારી પાસે કેટલીક દીકરીઓ આવે છે, બીએસસી બીએડ, એમએ બીએડ, આંગણવાડી વર્કર માટે એમએસસી બીએડ. કેટલું શિક્ષણ વધ્યું તમે જુઓ. તો ભવિષ્યની અંદર આપણા આ દીકરીઓ છે, નાની સરસ પ્રકારના સ્વાગત ગીત ને પ્રાર્થના ગીત ગાય, નાના ભૂલકા છે. આ દીકરી છે નાની, હવે એનું ભવિષ્ય એને ખબર થોડું છે. પણ ભવિષ્યમાં દીકરી કે દીકરો એ સુખી થાય એના માટે કોની ચિંતા કરવાની છે? મા બાપે ચિંતા કરવાની છે, ગામે ચિંતા કરવાની છે, આગેવાનો ચિંતા કરવાની છે, અમારા જેવા લોકોએ. આપણા સમાજને પોઝિટિવ વાતો કરીએ, યુવાનોને યોગ્ય દિશા આપવી પડે. કઈ રીતના નોકરી મળે, રોજગારી મળે, એ એંગલથી વાત કરવી પડે. નહીં તો શિક્ષણનું જે મહત્વ દિન પ્રતિદિન વધતું જાય છે ને, એની હરીફાઈમાં આવું બહુ અઘરું છે. પણ મહેનત કરીશું તો કોઈ તકલીફ નથી. હું પણ સ્કૂલ ચાલું, મારા ઘણા બધા મિત્રો હાઈસ્કૂલ વાળા છે. હું દરેક જગ્યાએ કહું છું, 10મા ધોરણમાં અને 12મા ધોરણમાં સારા ટકા લાવવા હોય, મેડિકલ કોલેજમાં, એન્જિનિયરિંગ કોલેજમાં મોકલવા હોય, સારા ઉચ્ચ અભ્યાસક્રમમાં આપણા બાળકોને મોકલવા હોય, સરકારી નોકરી મેળવી હોય, તો 10મા ધોરણમાં 12મા ધોરણમાં અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન સાથે પાસ થવું પડે. પાસ થવું એકલું નહીં, ઊંચા મેરિટથી પાસ થવું પડે. 80%, 90%, 95% સાથે તો ટકી શકીશું, તો હરીફાઈ કરી શકીશું. પણ એ ક્યારે? આપણે શું કરીએ છીએ? આપણું બાળક 10મામાં આવ્યું હોય કે 12મામાં આવ્યું ત્યારે ચિંતા કરી છે. 10મામાં મારા છોકરાના સારા ટકા આવવા જોઈએ, 12મામાં મારા છોકરાના સારા ટકા આવવા જોઈએ. ગમે એટલી મહેનત કરશો, પાસ થશે પણ એટલા ટકા નહીં આવે. પણ ક્યારે ટકા આવે? પહેલા ધોરણમાંથી કાળજી રાખો. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું સુધી ઘરના આંગણે છે.
પ્રાઇમરી શિક્ષણ મજબૂત હોવું જોઈએ. અંગ્રેજી ગણિત વિજ્ઞાન સાથે સ્કૂલ પર એટલો ભરોસો આપણે રાખીએ, આપણો છોકરો સ્કૂલના હવાલે શિક્ષકના હવાલે સોંપી દે, એ વાત સાચી વાત છે. એ એમની જવાબદારી કરે જ છે, પણ આપણી મા બાપની શું જવાબદારી છે? આપણું બાળક સુખી થાય, સારી સરકારી નોકરી કરે, એ જવાબદારી આપણે એના માટે પહેલા ધોરણથી જ કાળજી રાખવી પડે. નહીં કાળજી રાખતા તો કાળજી રાખજો. પ્રયોગ કરી જુઓ, તમે પ્રયોગ કરી જો. સરકાર તો આપણું બાળક આંગણવાડીમાં હોય ને ત્યારથી જ કાળજી રાખે છે, આપણે શું છે, કેટલીક વખત તો અમારા સ્કૂલનો હોસ્ટેલ પર મારી છે, કેટલાક વાલીઓએ પૂછું કે ભાઈ કયા ધોરણમાં તમારું છોકરું ભણે, તો માથું ખંજવાળ છે. મા બાપને સાહેબ ખબર નથી કે એનું છોકરું કયા ધોરણમાં ભણે છે. આ સ્થિતિ છે. એનો વાંક નથી, અમારા જેવા નેતાઓનો વાંક છે. આદિવાસી સમાજને યોગ્ય દિશા આપવી જોઈએ, માર્ગદર્શન આપ્યું જ નથી. સ્ટાર બેન્ડ ને આ ને તે ને એમાંથી ઊંચા નથી આવ્યા, ને એકબીજાના ટાંટે ખેતમાંથી આદિવાસી નથી આવ્યા. બાકીના સમાજ તમે જુઓ, આપણે જેમ લડતા ઝઘડતા નથી. હા, કોઈ એટલે કે બધું ખબર પડે આદિવાસી છે, થાય. ધરમસિંહભાઈ, અને ધરમસિંહભાઈ પૂછું, અહીંયા એટલે નહીં બોલતો, દરેક જગ્યાએ બોલું છું મેં, એને ખબર છે, હું દરેક જગ્યાએ આવું બોલું. મારી પાસે કડવી દવા હોય ભાઈ, આ ડોક્ટરો છે, નર્સ બહેનો, એ કડવી દવા, મીઠી દવા થોડી આપે રોગની બીમારી. આપણા સમાજની જે બીમારી છે એ દૂર કરવી હોય તો આવી વાતો કરવી પડે, તો આજે પ્રાઇમરી કક્ષાથી ખૂબ મહેનત કરો. ના, નિવાલદા ગામ તો બહુ અંદરનું ગામ નથી, તાલુકા મથક સાથે જોડાયેલું ગામ છે. દુનિયામાં શું ઘટના ઘટે એ ડેડિયાપાડાને પણ ખબર પડે અને નિવાલદાને પણ ખબર પડે. મોબાઈલમાં બધું જ આવે છે, મોબાઈલનો પણ સદુપયોગ કરવાનો, દીકરા દીકરીને દુરુપયોગ ના કરે એના માટે કહેતા રહેવાનું. દુનિયાનું જ્ઞાન છે મોબાઈલમાં, પણ તેટલું ખરાબ પણ છે. જો રવાડે ચડી ગયું બાળક તો પ્રગતિ ન થઈ શકે. એ બધી રીતના બાળક પર કાળજી રાખવી પડે. ઘણા બહેનો શું કરે છે કે કામકાજ હોય ને તો મોબાઈલ પકડાઈ દે છોકરાને શું ખબર પડે? એવું નહીં કરવાનું. નાના બાળકને તો મોબાઈલ નહીં જ પકડાય, એને અનેક પ્રકારની બીમારીઓ થાય છે. આંખથી માંડીને મગજથી માંડીને આંગળીઓ પણ વળી જાય છે. નાના બાળકનો અવયવ નાજુક હોય છે. અને બહેનોને તો શું છે, કામ કરવું છે, રસોઈ બનાવો, આ કરવાનું, એટલે બાળકને રડતો હોય ત્યારે મોબાઈલ પકડે અને બાળકને મજા આવી જાય. અને બેનનું સારી રીતના કામ થી નહીં નુકસાન કરતું છે. હું નથી કહેતો, ડોક્ટરો કહે છે. મોબાઈલમાં સારું બી છે, વિશ્વનું જ્ઞાન છે, આધ્યાત્મિક થી માંડીને બધી જ રીતના જનરલ નોલેજ થી માંડીને બધું જ જ્ઞાન છે. યોગ્ય રીતના સારી રીતના ઉપયોગ કરો એટલે આ બધું બાળકોને સમજણ પાડવી પડે, યુવાનોને સમજણ પાડવી પડે. સરકારી નોકરી કઈ રીતના મેળવી એ યુવાનોને સમજણ પાડવી પડે. આ ઉદ્યોગોમાં સરકારી નોકરી ના મળે તો સારું આઈટીઆઈ કરો, ઉદ્યોગોમાં નોકરી મળે. આ ઉદ્યોગોમાં સારી જગ્યા પર જવા માટે પણ તમારું પ્રાઇમરી શિક્ષણ સારું હોવું જોઈએ. અને દેશને જ્યારે સમૃદ્ધ ભારત બનાવવો છે, મજબૂત ભારત બનાવવાનો છે, તો શિક્ષણ પર ખૂબ ભાર મૂકવો પડશે. રાજ્ય સરકારને, ભારત સરકારને કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ છે બધી. આ વાડીમાં ગણપતભાઈ વસા મિલિટરી સ્કૂલ લાયા છે. મિલિટરી સ્કૂલ એમાં કોને એડમિશન મળે? જે અંગ્રેજી ગણિત વિજ્ઞાનનું જેનું પાકું હોય એને મળે. આપણે તો એકલી મોડલ સ્કૂલો આવે છે, એને કોને એડમિશન મળે? જે છઠ્ઠા ધોરણમાં જે સારી પરીક્ષા લેવાની પાસ થાય એને આવી સ્કૂલોમાં એડમિશન મળે છે. કેટલું શિક્ષણનું મહત્વ વધી ગયું છે એ સમજવું પડે. આપણા આદિવાસી વિસ્તારમાં ભરૂચમાં હું મેડિકલ કોલેજ લાવ્યો મોદી સાહેબને કહીને. નર્મદામાં રાજપીપળામાં મેડિકલ કોલેજ લાવ્યો છે, એન્જિનિયરિંગ કોલેજ લાવ્યો છે, કૃષિ ઇજનેરી કોલેજ અહીંયા ડેડિયાપાડામાં છે. પણ આપણા લોકોને ખબર નથી. આ કૃષિ ઇજનેરી કોલેજમાં કોને એડમિશન મળે? જેનું અંગ્રેજી ગણિત વિજ્ઞાન હોય, એ વિષય સાથે પાસ થયો 10માં 12માં સારા ટકા સાથે. મેડિકલ કોલેજમાં કોને એડમિશન મળે?
અંગ્રેજી ગણિત વિજ્ઞાન સાથે પાસ થઈને ગણિતની વિજ્ઞાનના જેના વધારે માર્ક્સ હોય, નહીં તો આ જગ્યા નથી ભરવાની. આપણી જગ્યા ના ભરાય, બીજા જિલ્લાના લોકો આવીને એડમિશન લઈ લે છે. અહીંયા નર્મદા જિલ્લામાં કે ભરૂચ જિલ્લામાં મેડિકલ કોલેજ લે એનો શું મત? આ ઉપરાંત આવનારા દિવસોમાં સરકારી નોકરી માટે તૈયારી કરનારા યુવાનોને યોગ્ય માર્ગદર્શન મળે એના માટે જિલ્લે જિલ્લે અમે એના અભ્યાસ કરી શકાય એવા કાર્યાલયો ખોલવાના છે, એવી સુવિધાઓ બી કરવાના છે. પણ તૈયારી આપણા લોકોએ કરવી પડે. આપણા લોકો, સરકાર તો બધું જ કરે છે, સરકાર બધું કરે છે, પણ સરકારની મહેનત, સરકારની યોજનાઓની સાથે આપણે પણ તેટલી મહેનત કરવી પડે. સરકારની સાથે આપણે પણ તેટલી મહેનત કરવી પડે. આ વિકાસ સપ્તાહ ઉજવાય છે, આ કઈ ખાલી કોઈ સભા ભાષણ કરવા માટે આવ્યા છે? રાજકીય રીતના કંઈ આનો ફાયદો લેવા માટે નથી. એવી મોદી સાહેબ 2047માં આ દેશને એક ક્ષેત્રે વિકાસના માર્ગે લઈ જવા માંગે છે. તો એમાં આદિવાસી સમાજ પાછળ ના રહે. આપણે પણ આદિવાસી તાલુકો પણ એક ક્ષેત્રે આગળ આવે, સારી ખેતી કરે. સરકારની ઘણી સારી યોજના છે. કિસાન સન્માન યોજના ખાતામાં પૈસા તો આપે જ છે. ખેડૂતના ખાતામાં 6000 રૂપિયા વર્ષમાં આવે. એ પણ સિંચાઈ વાળી ખેતી કરી તો બોર મોટર આપે છે, બોર મોટર આપે. અને આવનારા દિવસોમાં ઉકાઈનું પાણી ડેડિયાપાડા તાલુકાના મળે, કરજણ ડેમનું પાણી આપણને મળે ડેડિયાપાડા તાલુકાને. એ રીતના અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ. આપણા વિસ્તારના ખેડૂતોને બધા લોકોને સિંચાઈની સુવિધા મળે. થોડી ઘણી જમીન હોય, સિંચાઈની 12 માસની સુવિધા હશે તો પશુપાલનનો વ્યવસાય પણ બહુ આગળ વધી શકાય. આપણા રીતના પશુપાલનના ધંધામાં પણ બહુ સારી રોજગારી મળી શકે. અલગ અલગ ક્ષેત્રોમાંથી કેમ કરીને લોકોને રોજગારી મળે, યુવાનોને રોજગારી મળે, એ એંગલથી સરકાર આગળ વધી રહી છે, ખૂબ આગળ વધી રહી છે આ બી અલગ અલગ પ્રકારની યોજના લઈને. એટલે આ જે વિકાસ રથ લઈને આવ્યા છે એ વિકસિત ભારત 2047 સુધી બનાવવાનું છે. અને આવનારા દિવસોમાં આપણા ડેડિયાપાડા તાલુકાના પણ કલેક્ટર, ડીએસપી, સારા ડોક્ટર, સારા એન્જિનિયર આપણે બનાવવાના છે. ને એના માટે મહેનત કરવી પડે. મહેનત કર્યા વગર તો છૂટકો જ નથી. મહેનત કર્યા વગર તો છૂટકો જ નથી. અને કોઈ મુશ્કેલ પણ કામ નથી. આ બધું કોઈ મુશ્કેલ પણ કામ નથી. મહેનત કરવી પડે. પહેલા ધોરણથી મહેનત કરવો પડે. ખૂબ કાળજી રાખો. બાળકોને નિયમિત સ્કૂલમાં મોકલો. સાંજે ઘરે આવે છે તો લેસન કરે છે કે નહીં, લેસન કરાવો, હોમવર્ક કરાવો. સ્કૂલમાં શું ભણે છે એ વંચાવો તમે. હું તો કહું અભણ માં પણ ભણાવી શકે જ બાળકને. કઈ રીતના? મેં એવા પણ દાખલા જોયા છે. હું ગામનું નામ આપું પણ સારું ના લાગે. મેં એક ગામમાં એવી અભણ માને જોઈ, દાદી, એની માં પણ નહીં, દાદી. છોકરું સ્કૂલમાં જાય નાવે સ્લેટ મૂકીને રમવા જતું રહે. દાદી કે ઊભો રહે, ચાલ આજે હું ભણાય તારા ટીચરે? કે દાદી મને આ ભણાવે, ચાલ તારી ચોપડી વાંચતો. પેલા છોકરાને મારી દાદી ભણેલી છે. પેલા છોકરાને એવું પીડ્યું સાહેબ કે મારી દાદી ભણેલી છે પણ નહોતી ભણેલી. પણ પેલું છોકરાને તેવું ને, તો છોકરો વાંચે કે મને દિવસે આ બનાવ્યો. રેગ્યુલર ભણાયો. અને આજે એ છોકરો આજે પોલીસમાં છે. એક અભણમાં. આ બહુ મોટી વાત છે ભાઈ. આવા તો કેટલી માતાઓ છે. બાપને કાં ચિંતા છે? બાપને થોડી ચિંતા છે. સવારે કામકાજ માટે નીકળી જાય, મજૂરી, ખેતી, ને સાંજે આવે, છોકરું સ્કૂલમાં જાય નહીં જાય એ ખબર જ નહીં પડે. માતાઓએ કાળજી રાખવાની છે. એટલે માં કહ્યું છે. માં એટલે તો જુઓ કેટલું મોટું નામ છે. નારી ને જગદંબા સાથે જો સરખાવી, નારી તું નારાયણી. આ કઈ આપણે તો શું કહીએ, બૈરું.
આમાંથી બહાર નીકળવું પડશે. નારી તું નારાયણી, તમામ પ્રકારની શક્તિ છે. દેવોને પણ જરૂર પડી છે આ પૃથ્વીલોક પર, ત્યારે નારી શક્તિના આરાધના કર્યું છે, જગદંબાને આરાધના કરવી પડે છે. ભગવાને પણ રાક્ષસોને મારવાની ક્ષતિ નહોતી, ત્યારે જગદંબાની આરાધના કરી દેવોએ ના રાક્ષસોને માર્યા છે. તો આપણા સમાજની અંદર પણ એવા રાક્ષસ વૃત્તિના લોકો હોય, જે દારૂ પીતા હોય, ખોટા વ્યસનો કરતા હોય, કોઈ નિર્દોષ લોકોને રંજાડતા હોય, એવા પ્રકારના રાક્ષસો ને દૂર કરવાની જવાબદારી મહિલાઓની છે. મહિલા જાગૃત થાય, પોતાના પરિવારની અંદર કોઈ વ્યસન કરતા હોય તો વ્યસન મુક્ત કરાવો. આ કાર્યક્રમમાં નથી, હા આ વધારાની વાત કરું, પણ આદિવાસી સમાજે વિકાસ કરવો હોય તો શું કરી શકાય? આ જ વાત. બિરસા મુંડા શું કોઈ બિરસા મુંડાની પ્રતિમા મૂકી દે છે, પણ બિરસા મુંડાએ આદિવાસીઓના વિકાસ માટે શું કહ્યું કોઈ ખબર છે? અમારા ધમાન તો ખબર છે, બીજા બધાને ખબર છે? બિરસા મુંડાએ અંગ્રેજીનું સામે લડાઈ લડતા લડતા આદિવાસીઓના વિકાસ માટે શું કહ્યું છે ને? કે આદિવાસીઓ પ્રગતિ કરી હોય, આદિવાસીઓને વિકાસ કરવો હોય તો અંધશ્રદ્ધામાંથી દૂર કરો. જે અંધશ્રદ્ધામાં ગળા ડૂબ છે એમાંથી બહાર કાઢો, ખોટા વ્યસનોમાંથી દૂર કરો. આ વાત બિરસા મુંડાએ એની ચોપડીમાં લખેલી છે. વ્યસનો ખૂબ મહેનત કરી આદિવાસી સમાજ, વ્યસનોમાં સપડા જાય. વ્યસનો દારૂ એટલું નહીં, સિગરેટ પણ. કેટલીક બહેનો ખેતી કામ કરતા કરતા સૂંઘી બીડી પીએ, એનાથી કેન્સર થઈ શકે, અનેક પ્રકારના કેન્સર થાય. દારૂ બંધ કરવાની વાત કરી બિરસા મુંડાએ, અંધશ્રદ્ધામાંથી દૂર કરવાની વાત કરી, વ્યસનોમાંથી દૂર થવાનું છે. ને પછી શું કહ્યું છે? શું કહ્યું છે બીજું? બિરસા મુંડાએ કહ્યું છે અંધશ્રદ્ધામાંથી દૂર થાવ, વ્યસનોમાંથી દૂર થાવ, કુરિવાજોમાંથી દૂર થાવ. પછી શું કહ્યું છે? અંગ્રેજી શિક્ષણની વાત કરી છે. આપણો દેશ ગુલામ હતો ત્યારે બિરસા મુંડાએ અંગ્રેજી શિક્ષણ પર ભાર મૂક્યો છે. આદિવાસી સમાજને યોગ્ય ને અંગ્રેજી શિક્ષણ મળશે તો જ પ્રગતિ કરી શકશે. અને અંગ્રેજી શિક્ષણમાં તાકાત છે. દુનિયાની ગમે તે ભાષામાં ત્યાં છે તે વાત કરી શકશે, નજરથી નજર મિલાવી શકશે. ભણેલો, અંગ્રેજી ભણેલો વિદ્યાર્થી યુવાન. આ બિરસા મુંડાએ કઈ વાત છે. તો આપણે સૌ, હું ધર્મેશનો ખૂબ ખૂબ આભાર માનું છું. મોડી રાતે પણ ખૂબ સારી સંખ્યામાં લોકોને ઉપસ્થિત કર્યા છે અને સરસ પ્રકારનો આ કાર્યક્રમ રાખ્યો છે. આ જ પ્રકારના આખા ગુજરાતની અંદર કાર્યક્રમો થઈ રહ્યા છે, આખા દેશની અંદર આવા કાર્યક્રમો થઈ છે. મોદી સરકારની સિદ્ધિ, મોદી સરકારને આવો વખાણ કરવાનું જરૂર બી નથી, એમને જોઈતું બી નથી, પણ આવા કાર્યક્રમો થકી દેશને વિકાસના માર્ગે લઈ જવું છે. ગરીબ સમાજને, આદિવાસી સમાજને વિકાસના માર્ગે લઈ જવું છે. એક ક્ષેત્રે આદિવાસી વિકાસ કરે, કૃષિ ક્ષેત્રે, પશુપાલન ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે, એક ક્ષેત્રે. ને એવી બધી યોજનાઓ છે, એ યોજનાઓને પણ આપણે સમજીએ ને પૂરેપૂરો લાભ લઈએ ને આપણે ડેડિયાપાડા તાલુકાના, આદિવાસી તાલુકાને એક સર્વાંગી વિકાસ કરીએ. એ વાત સાથે મારી વાત પૂર્ણ કરું. સૌને નમસ્કાર. ભારત માતા કી જય હિન્દ. આ ભારત વિકાસની પ્રતિજ્ઞા આપણે સાથે મળીને લઈશું. તો સૌને વિનંતી, આપનો જમણો હાથ આગળ કરશો અને આપણે સૌ પ્રતિજ્ઞા લઈશું. સૌ ભાઈઓ બહેનો પોતાનો જમણો હાથ આગળ કરીશું અને હું દોહરાવીશ, ત્યારબાદ આપ સૌ બોલશો. હું ભારતના જવાબદાર નાગરિક તરીકે, તમામ ભાઈઓ બહેનો બોલશો મારા પછી. હું ભારતના જવાબદાર નાગરિક તરીકે પ્રતિજ્ઞા લઉં છું કે મારા જીવનની પ્રત્યેક ક્ષણે હું દેશ માટે સમર્પિત રહીશ. હું સ્વપ્નો વિચાર કરતા પહેલા સૌનો વિચાર કરીશ. દેશના બધા જ સંસાધનોનો ઉપયોગ યોગ્ય રીતે કરીશ. દેશના સર્વાંગી અને સમાવેશી વિકાસ માટે કાર્યરત રહીશ. હું મારા દેશના
સમૃદ્ધ વારસાનું ગૌરવ કરીશ અને તેનું જતન કરીશ. હું મારા દેશના બંધારણીય મૂલ્યોનું જતન કરવા સદાય પ્રયાસરત રહીશ. જ્ઞાતિ, ધર્મ કે જાતિના તમામ બંધનોમાંથી મુક્ત રહી બંધુતાની ભાવના સાથે મારા દેશને પ્રાધાન્ય આપીશ. એક ભારત શ્રેષ્ઠ ભારત સૂત્રને સાકાર કરવા ભારતની એકતા અને અખંડિતતા માટે સદાય પ્રતિબદ્ધ રહીશ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જોયેલ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા હું મન, વચન અને કર્મથી તત્પર રહીશ. હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી આ મંત્ર થકી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં હું મારું શ્રેષ્ઠ યોગદાન આપીશ. રાષ્ટ્ર પ્રથમના મંત્રને જીવન મંત્ર બનાવી મારા દેશના વિકાસ અને કલ્યાણ માટે હું તન, મન અને ધનથી અવિરત પ્રયાસરત રહીશ. જય હિન્દ. બોલો ભારત માતા કી, ભારત માતા કી. હવે આપણે સૌ જાણીએ છીએ, ભાઈઓ બહેનો ઊભા રહેશો થોડી વાર. આપણે સૌ સ્વચ્છતાના પણ શપથ લેવાના છે.